વિરાટ કોહલીને જવા માટે એક્સાઇટેડ છો કે પછી MS ધોનીને? પર્સનલી આઈ વુડ સજેસ્ટ વિરાટ કોહલી. બેસિકલી હું વિરાટ કોહલી માટે વધારે એક્સાઇટેડ છું. कि आप क्या रियल लाइफ में भी ऐसे ही बात करती हैं? કે તમને MS ધોની વધારે ગમે છે કે પછી વિરાટ કોહલી? MS ધોની. તમને? MS ધોની તમને? MS કે MS ધોની તમને ગમે છે તો રીઝન? એમણે આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે. अब दीपक ने अपना मुंह खोल ही दिया है तो मैं भी खोल देता हूँ. यस. પણ આજે આપણે વાત કરીએ તો MS ધોની તમને કેમ ગમે છે? MS ધોની એવું નથી, મતલબ કે અંદરથી મને એવું કઈ ઓલું ખાસ ઓલું નહીં, મને ક્રિકેટ એટલું બધું ઓલો મારો વિષય નથી. ભાઈ આજથી IPL શરૂ થઈ ગઈ છે તો ભાઈ મને તો વિરાટ કોહલી ખૂબ જ ગમે છે. ના, MS ધોની. क्या बोला तूने? મને આ વિરાટ કોહલી બી ગમે છે અને MS ધોની પણ ગમે છે. હવે આ કન્ફ્યુઝનનું શું કરીશું? बात तो सही है. કોઈ વાંધો નહીં, આપણે લોકોથી પૂછીશું કે એમને MS ધોની ગમે છે કે વિરાટ કોહલી ગમે છે. ઓકે, તો આપણી સાથે એક વ્યક્તિ ઉપસ્થિત છે, આપણે એમને પૂછીશું. ઓકે, તમને વિરાટ કોહલી ગમે છે કે MS ધોની? વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલી ગમે છે તો કેમ? કેમ કે MS ધોનીને મેં એટલું રમતા જોયું उठा ले रे बाबा उठा ले. मेरे को नहीं रे इन दोनों को उठा ले. નથી, એટલા માટે વિરાટ કોહલીને વધારે જોયું છે રમતા માટે. ઓકે, તો મે બી એવું હોઈ શકે નવી જનરેશનને નવા પ્લેયર્સ ગમે. ये बड़ी अच्छी बात कही है. હવે આપણી સાથે અનેક વ્યક્તિ ઉપસ્થિત છે. ઓકે, તમને વિરાટ કોહલી ગમે છે કે MS ધોની? વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલી ગમે છે પણ MS ધોની કેમ નથી ગમતા? MS ધોની બધાની બહુ ચોઈસ છે. તમને વિરાટ કોહલી વધારે ગમે છે કે MS ધોની? એકચ્યુઅલી મારા હસબન્ડને વિરાટ કોહલી ગમે છે એટલે મને બી વિરાટ કોહલી. बात तो सही है. કે તો હસબન્ડને વિરાટ કોહલી ગમે છે એટલે વિરાટ કોહલી ગમે છે, પણ તમારી પર્સનલ ચોઇસ કઈ છે? વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલી એટલે યંગર જનરેશનમાં એ લોકો છોકરીને વધારે ગમતો હોય છે એટલે કે પછી એની મેચ સારી હોય છે એટલે? નહીં, એ બેમાંથી એકેય નહીં, બટ એના પાર્ટનરને સારું રાખે છે એટલે મને બહુ ગમે. घूम फिर करके फिर तनाव आ गया. આ સિવાય આપણે તમને પૂછીશું કે તમને MS ધોની વધારે ગમે છે કે વિરાટ કોહલી? MS ધોની. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. MS ધોની મતલબ કે હું જ્યારથી ક્રિકેટ જોઉં છું, क्या बात कर रहे हैं. મતલબ કે નાનો હતો ત્યારથી આપણને ફેવરેટ છે. એના સિવાય આપણને બીજો કોઈ ક્રિકેટર આપણને કંઈ કંઈ બધી રીતે આપણને ઓકે લાગે કે એઝ અ કેપ્ટન. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या. વિરાટ કોહલી. ઓકે, તમને? વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલી ફોર એટલે રીઝન શું હોઈ શકે? લાઈક સારું રમે છે. क्या बात है सर, क्या बात है सर. એની કવર ડ્રાઈવ મને એની શોટ એ ગમે છે જુઓ જ્યારે રમે છે. ઓકે, આજે આપણે વાત કરીએ તમે સ્ટેડિયમમાં ફોર અ રીઝન? યસ. CSK સપોર્ટર. ઓકે, પોટેન્શિયલ સ્ટ્રેન્થ. પોટેન્શિયલ સ્ટ્રેન્થની જો આપણે વાત કરીએ તો એ તો વિરાટ કોહલીમાં બી છે, પણ તે છતાં તમે MS ધોનીને વધારે પસંદ કરો છો તો એનું રીઝન? એક્સપિરિયન્સ. ડેફિનેટલી એ તો છે જ, પણ બંનેની પર્સનાલિટી આપણે જોવા જઈએ તો મે બી યંગર જનરેશન વિરાટ કોહલીને વધારે પસંદ કરતી હોય છે રેધર દેન MS ધોની. તો એ વિશે તમે MS ધોનીને સપોર્ટ કર્યો છે, ખૂબ જ સારી વાત છે કે ભાઈ MS ધોનીનું એવું સારું એવું ફેન ફોલોઈંગ છે. તો એ વિશે તમે શું કહેવા માંગશો? આઈ થિંક MS ધોની પહેલેથી અમે એમના માટે સપોર્ટ કરતા આવ્યા છીએ, જ્યારે વિરાટ કોહલી હતા બી નહીં.
તો શિફ્ટ કરવું એક ટાઈમ મતલબ ગિલ્ટ ફીલ છે. ભલે વિરાટ કોહલી ઇઝ ગુડ પરફોર્મર બટ સ્ટીલ ધોની ઇઝ ધોની. ઓકે તમે શું કહેશો?